સાજિદ શેખ ઉર્ફે નવાબની શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વરણી। ભરૂચ શહેર ભાજપ સંગઠનના લઘુમતી મોરચામાં સાજિદ શેખ ઉર્ફે નવાબની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે સાજિદ શેખને શહેર લઘુમતી મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। વરણી પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સાજિદ શેખ ઉર્ફે નવાબનું સ્વાગત કરી નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। જવાબદારી મળ્યા બાદ સાજિદ શેખે સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા તેમજ પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાજિદ શેખે જણાવ્યું હતું કે લઘુમતી સમાજ સુધી ભાજપની નીતિઓ, સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કામગીરી પહોંચાડવા તેમજ સમાજના વધુ લોકો સાથે સંગઠનાત્મક જોડાણ મજબૂત બનાવવા માટે તેઓ સક્રિય કામગીરી કરશે। વધુમાં નારી પ્રહાર ન્યૂઝના સહયોગી સાથે ટેલિફોનિક વાતચીતમાં સાજિદ શેખે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાવા પાછળ પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો, શિક્ષણ ક્ષેત્રે કામગીરી, પ્રજાને પડતી સરકારી સમસ્યાઓના નિરાકરણ તેમજ સરકાર અને પ્રજા વચ્ચેની સમજણને વધુ મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે। આગામી સમયમાં ભાજપ સંગઠન સાથે હજારો લાખો લોકોને જોડવા માટે કામગીરી કરવાની પણ તેમણે ખાતરી વ્યક્ત કરી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।